101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. મધ ક્યારે એકઠું થાય? તમને મધ ખાવું ગમે ને? અમારા એક લેખક મિત્રની 4 છોકરીઓ એકવાર 1 કિલોગ્રામ મધ 2 દિવસમાં ખાઈ ગઈ હતી. પણ મધ ખાઈએ ત્યારે 2 વિચાર કરવાના છે. પહેલો વિચાર એ છે કે જેમ ગાયનું દૂધ એના વાછરડાનો ખોરાક છે અને આપણે એ પડાવી લઈએ છીએ, તેમ મધમાખીનું મધ જ્યારે ફૂલ ખીલતા ન હોય અને મધ મળવાનું ન હોય ત્યારે ખાવા માટેનો સંઘરેલો ખોરાક છે. બીજું એ યાદ રાખવાનું છે કે મધમાખીઓને આ મધ એકઠું કરતાં ભારે મહેનત કરવી પડે છે. લગભગ 500 ગ્રામ મધ એકત્ર કરવા માટે મધમાખીઓએ 20 લાખ જેટલા ફૂલોનો રસ ચૂસવો પડે છે. 1 કિલો મધ માટે 50 લાખ ફૂલ. જ્યારે આપણે મધ ઝાપટીએ ત્યારે કેટલી બધી મધમાખીઓની મહેનતનું ફળ ખાઈએ છીએ તે યાદ રાખવું. મધ ખરેખર તો દવાના ભાગરૂપે ખાવું પડે તો જ ખાવું જોઈએ. આવજો.